ને આ બધી છે ને ભોજના લઈને લઈને પ્રસાદ લીધા વાળા છે દબાવ્યો અને અંગૂઠામાંથી પાણી પ્રગટ કરી ને આ સરોવર ભર્યું ત્યારથી એનું નામ બે હાથથી બળ કરવા લાગ્યો અને લિંગ મૂકી દીધો નીચે. હર હર મહાદેવ. ક્યાં આવી ગયા હતા આપણે હવારમાં નારાયણ સરોવર. શ્રી રામ, જય માતાજી, જય આશાપુરામાં. તો મિત્રો અત્યારે અમે ફ્રેશ થઈને માતાજી દર્શન કરી લીધા. અમે થોડાક લેટ થયા ને આરતીનો પણ લાભ લેત ને અંદર તો છે ને વિડીયો શૂટિંગ ઉતરવાની પણ કરે એટલે કા બાપુ સાચી વાત ને અંદર વિડીયો શૂટિંગ નહીં ઉતરતા ને મંદિર એટલે મંદિર જોરદાર નહીં. આ કચ્છની ધણિયાણી કા આગળ આવતા લે સમજો ગાઈસ, એકદમ મંદિર મસ્ત છે. કેમ રામ કર દર્શન કર્યા? હવે ને આપણે ચાય પાણી પી આગળ વધશું કા બાપુ. આપણે ચાય પાણી પીને આવી ગયા અહીં અને આ હે ને મંદિરનો એન્ટ્રી ગેટ છે. આપણે છે ને રાતે મોડું થઈ ગયું હતું એટલે ઉબાજી થયા હતા અને આ મેઇન ગેટ આ છે એન્ટ્રીનો. यहाँ महासागर लखल है, यहाँ आउ का गेट से धीरज घर ये क्या है? दीवा डांडी का લાગે છે મને બાકી ખબર નથી કેમ આશરે એમ કહેવામાં આવે છે કે દીવાદાન હોય શકે અમારા અંદાજ પ્રમાણે. પછી તો બીજું કાંઈ તમે દર્શન કરવા કેવો તમને લાગે? ઓ દર્શન કરવાની બહુ મજા આવી. મોર્નિંગમાં દર્શન કરવાનો જે લાભ છે એ જરૂર લેવો જોઈએ ભાવિ ભક્તોને. ને ઓફ સિઝન આવવાનું કા? ઓફ સિઝનમાં આવવાનું. સિઝનમાં નહીં અને ગળદી બહુ ગળદી બહુ હોય, ટ્રાફિક બહુ હોય. અત્યારે જે દર્શન થાય છે એ ટ્રાફિકમાં ન થાય. હવે ને અહીંયા આપણે અંદર જાઉં જીવન સીન લઈ લઉં મસ્ત એક પછી ને પછી આપણે આગળ વધશું. ક્યાં જવાનું છે ને એ તો ગાડીમાં બેસીને ત્યાં નક્કી થાય. તો મિત્રો કાકા અંદરનો છે ને આવો વ્યૂ છે મંદિરનો મોર્નિંગનો. તો આ હતી મિત્રો આશાપુરા માતાજીની બજાર. હવે એને જવાનું કોટેશ્વર બને આજે આપણા વિડીયોમાં. આપણે અહીંયા આવી ગયા અહીં ને આ બાજુ છે દરિયો ને આ બાજુ આપણે જવાના દર્શન કરવા. આ પોલીસ ચોકી છે આ બાજુ. તો હાલો હવે ને આપણે દર્શન કરાવી કરતા આવીને તમને પણ દર્શન કરાવી પછી દરિયો જોઈ. મિત્રો આ હે કોટેશ્વર મહાદેવ મંદિર. કેટલા સરસ થઈ ગયા બોલતા આવડે. હવે ને માથેજીને તમને દર્શન કરાવી ને આ બાજુ આવો માહોલ છે. કેમ બાપુ ક્યાં આવી ગયા અત્યારે આપણે હવારમાં નારાયણ સરોવર? આ કોટેશ્વર મહાદેવ છે પછી નારાયણ સરોવર જવાનું. આ છે મંદિર મિત્રો. આ દેવી માનું મંદિર ને બાજુ હર હર મહાદેવ. એ બાજુ દરિયો ઘોઘાટા મારે હેરો ઈ આપણે પછી જોશું. પેલા દાદાને દર્શન કરવું. તો મિત્રો આ છે કલ્યાણેશ્વર મહાદેવ. અમે દર્શન કર્યા, તમે પણ દર્શન કરી લો. ને મેન મંદિર આ બાજુ છે. આ છે મિત્રો મેન મંદિર. નંદી મહારાજ વિરાજમાન છે. આ કોટેશ્વર મહાદેવનું મંદિર મિત્રો જુઓ. તમે પણ દર્શન કરી લો. આપણે કોટેશ્વર મહાદેવ દર્શન કર્યા.
અમે પણ કર્યા તમને પણ કરાવ્યા અને જો સારા લાગ્યા તો સારી કમેન્ટ કરી નાખજો અને બહારનો વ્યૂ કંઈક આવો આવે છે જો સવારનો વર્ષે અને સવારના કેટલા 8 વાગે છે અને આ બાજુ જુઓ આ બાજુ છે દરિયો ના બાજુ છે કોળીઓ આ બાજુ પર દરિયો ચારીકોર અને વચ્ચે છે આ મહાદેવ અને મિત્રો પવન એવો ઠંડો ઠંડો હવે વાત જાવ અને પછી ફોટોગ્રાફી આલે તો મંદિર નીચે મિત્રો એક જગ્યા છે તો આપણે ત્યાં હીરા સમજો આખું મંદિર બનાવેલ છે રીતના માથે મંદિર છે નીચે આમ એક્ઝિટ છે બનાવ્યો પણ કેવો નહીં દરિયો પડે એટલે દરિયો હો મિત્રો એકવાર જરૂર તમે પણ આવજો આ બધા દર્શન કરવા જે કોટેશ્વર મહાદેવના આવ્યા એનો આખો ઇતિહાસ છે ને અહીંયા આખો બોર્ડ મારેલ પડ્યો મેં ત્યાં તમે ને વિડીયો સ્ટોપ કરીને આખો ઇતિહાસ વાંચી લેજો તે છતાં અમે એને અમારે થોડું ઘણું જાણવા જડ્યું હોય તમારી સાથે શેર કરશું તો અમારે ધીરજગીર કહે છે જરાક ધીરજગીર કહેજો ના વિશે મંદિર વિશે હર હર મહાદેવ મિત્રો અને આજે અમે આવ્યા છીએ આશાપુરાથી કોટેશ્વર જ્યાં એવું કહેવામાં આવે છે અને લેખ પ્રમાણે કે જ્યારે કૈલાસ ઉપર રાવણે ઘોર તપસ્યા કરી અને શિવને પ્રગટ કર્યા ત્યારે શિવ પાસેથી વરદાન માંગ્યું હતું કે તમે મારી સાથે ચાલો એટલે એને એવું હતું મનમાં કે હું અજય અમર થઈ જાઉં ત્યારે મારું મૃત્યુ ના થાય ત્યાર પછી શિવે તેમને તથાસ્તુ કહીને વરદાન આપી દીધું વચન પછી તે હવાઈ માર્ગે જતા દેવોને લાગ્યું કે જો રાવણ આ લિંગ ત્યાં લઈ જશે તો આ આખી સૃષ્ટિનો નાશ કરી નાખશે અને દેવોને ક્યાંય રહેવા નહીં પછી ત્યારે દેવોએ એવું વિચાર્યું તો ત્યારે વિષ્ણુ ભગવાને ગાયનો અવતાર લીધો અને આ જગ્યા ઉપર ખડામાં ગાય થઈને કીચડમાં ઘૂસી ગયા પછી રાવણ જ્યારે હવાઈ માર્ગેથી જતો હતો ત્યારે દેવોએ તેને આજીજી કરી અને કીધું કે ભાઈ ગાય છે તો ગાયને આપણે બચાવવી પડે તો પોતે બ્રાહ્મણ હતો રાવણ તો તેને કોઠે દયા આવી ગઈ અને આ કીચડમાં ફસાયેલી ગાય જે બહુ ખરાબ હાલતમાં હતી તેને જોઈને એનો પણ જીવ એને પણ એવું લાગ્યું કે આપણે આ ગાય બચાવી જોઈએ તો પછી તે એક હાથેથી બર કરવા લાગ્યો તો ન નીકળી પછી એણે શિવે એને એવું કહ્યું હતું જ્યારે લિંગ આપ્યું ત્યારે કે જ્યાં તું આ લિંગ સ્થાપના કરીશ ધરતી ઉપર જ્યાં ધરતી ઉપર મૂકી દઈશ ત્યારે આ લિંગ અનેકમાં થઈ જશે થઈ જશે મતલબ તો જ્યારે એવું કહેવામાં આવ્યું ત્યારે એને બે હાથેથી બર કરવા લાગ્યો અને લિંગ મૂકી દીધો નીચે પછી એને લિંગ મૂક્યા પછી એને એવા અનેક શિવલિંગ થઈ ગયા ખોટી શિવલિંગ થઈ ગયા એના કારણે એક પોતે ખોટું શિવલિંગ લઈને નીકળી ગયો સાચું શિવલિંગ અને એમને એમ રહી ગયેલ છે એટલે ખોટી શિવલિંગ થઈ જવાના કારણે અને મહાદેવનું નામ કોટેશ્વર પાડવામાં આવ્યું છે બરાબર આ ઇતિહાસ છે એવું કહેવામાં આવ્યું અને તે છતાં તમે જોઈ શકો છો અમારા રામગઢ બતાવશે તમને ઇતિહાસનો ફોટો આખો સારી રીતે સારો છે મિત્રો ફોટો વિડીયો સ્ટોપ કરી તે તમે જરાક વાંચી લેજો મને તો આમ એટલી ખબર પડી કા તો હે ને બનાવજો આપણે વિડીયોમાં હજી આગળ જવાનું આપણે મિત્રો તરફ અમે આવી ગયા છીએ મંદિરની નીચે અને અહીંયા આગળ શેનું ખબર નહીં પણ બાકી આ બાજુ છે ને દરિયા વ્યૂ એકદમ મસ્ત આવે ને આ જો કોટેશ્વર મહાદેવ મંદિર જો કે મસ્ત વ્યૂ આવે કેટલું વધારે ને બાજુ દરિયો હોય ના પશ્ચિમમાં ન ઓળખા પડ્યા આ બાજુ પર દરિયો હોય મિત્રો કુઘાટા મારે અને ઠંડી તો એવી વાહે વાત જવા દો ને કડકડું થાય મોઢામાં એવી ઠંડી વાહે તો મિત્રો આ હે શરણેશ્વર મહાદેવનું મંદિર દર્શન કર્યા પણ અંદર છે ને ફોટો પડવાની બનાવી છે એટલે આપણે ફોટો નથી પાડે બહારથી તમને બતાવી દઉં ને આ બાજુ દરિયો જો
મિત્રો તરફ આપણે આવી ગયા છીએ નારાયણ સરોવર જો બોર્ડ અહીંયા લગાવેલ ને આ બાજુ છે મંદિર તો મિત્રો આ છે મંદિર કેવું વિશાળ મંદિર છે હવે આપણે એને દર્શન કરી તમને પણ દર્શન કરાવી ને એકવાર તમે મંદિર જોઈ લો આવું બધું છે ને જૂનવાણી કામકાજ બધું છે સમજો છે ને આ બધું જૂનવાણી આ મંદિર જો આખા જૂનવાણી છે મિત્રો તો મિત્રો આ છે મંદિર નારાયણ સરોવર દાદાનું કેવું વિશાળ મંદિર છે ને જૂનવાણી મંદિર છે મેઇન મંદિર આ જો ત્રિવિક્રમ રાયજી એમનું મંદિર છે અમે પણ દર્શન કરી તમે પણ દર્શન મિત્રો આ તો મોટું મંદિર એની સામે જ બીજા મંદિર આમ જો હે ને 5 મંદિર છે આમ જો હે ને મિત્રો આ 5 મંદિર અને આ મંદિરનો આપણે થોડુંક છે ને અહીંયા મહારાજ છે એમની પાસે થોડોક ઇતિહાસ લેશો તો બાપુ જરા જણાવજો શું છે આ સરોવરનો ઇતિહાસ એમ છે બ્રહ્માજીના માનસ પુત્ર સનત સંગાદિત અને સનાતન બરાબર અહીંયા હજારો વર્ષે તપસ્યા કરી હતી પછી વિષ્ણુ ભગવાન નારાયણના રૂપમાં પ્રગટ થયા કે તમે આવડી બધી તપસ્યા શું કામ કરો છો એ પ્રભુ અહીંયા પાણી નથી ધર્યું છે અમે પાણી માટે તપસ્યા કરી હતી પોતાના વિષ્ણુ ભગવાને પોતાના જમણા પગનો અંગૂઠો જમીનમાં દબાવ્યો અને અંગૂઠામાંથી પાણી પ્રગટ કરી ને આ સરોવર ભર્યું ત્યારથી એનું નામ નારાયણ સરોવર પડ્યું નારાયણના રૂપમાં આવેલા એનું નામ નારાયણ સરોવર પડ્યું આ મંદિર ચુકમરાયનું છે તો અહીંયાના રાણી જે હતા એ દર્શન કરવા ગયા હતા કુંવરબા નામ હતું ને ત્યાં દર્શન કરવા ગયા હતા દ્વારકા ત્યાં મંદિર બંધ થઈ ગયા તો એ લોકોને કીધું જરા અમારે દર્શન કરવાથી મંદિર ખોલો તો એ કે મંદિર બંધ થઈ ગયા કે હું કચ્છની રાણી છું મારે દર્શન કરવાથી તો કે ભલે જે હો તે અમારે અત્યારે ટાઈમ બંધ થઈ ગયા એટલે હવે નહીં ખોડે પછી એને ત્યાંથી એને સંકલ્પ લીધો કે જે સુધી હું આવો જ સેમ મંદિર દ્વારકા દેશને જેમ ન બનાવ તે સુધી હું અન્ન લઉં તો પછી અહીંયા આવીને એને મંદિરની જીર્ણોદ્ધાર કરી અને આ બધા મંદિરો બનાવ્યા તે પછી એમને આનંદ લીધો બરાબર ને આ 5 મંદિરે આનો જરાક કીજો બધા ઈ જ છે આના સ્વરૂપ છે બધા હા બધા આમાં કે સ્વરૂપ છે દ્વારિકા દેશ છે આદિનારાયણ લક્ષ્મી નારાયણ બાલ ગોપાલ સાક્ષી ગોપાલ કલ્યાણ કુંવર ગોરધનનાથ ને હનુમાનજી બરાબર 7 મંદિર છે 7 મંદિર સારું બાબુ આભાર તો મિત્રો હે ને અહીંયા જો હે ને દર્શન કરી લીધા અમે નારાયણ સરોવર હવે હે ને હવે ઘર તરફ જવાનો વિચાર છે વચ્ચે ક્યાંક સારું સ્થળ આવશે તો પછી આપણે દર્શન કરવા હોટલ બને વિડીયોમાં આવે જાય તો વચ્ચે સારું મસ્ત સ્થળ આવશે તો આપણે વચ્ચે વિડીયો ચાલુ કરશો રાઈટ આપણે જઈએ ઘરે ને વરીને એકવાર હે ને માતાના માટે દર્શન કરવા આપણે રાતે કર્યા હતા ત્યારે હે ને સવારના આવી ગયા સમજો સવારનો કાંક આવો હે ને મંદિરનો વ્યૂ આવે છે ને તાર ભીડે બહુ છે આ બાજુ છે એન્ટ્રી ગેટ ને આ બધી છે ને ભોજનાલયની લાઈન છે પ્રસાદ લીધા વાળા છે આવો વ્યૂ કાંક આવે છે દિવસનો તમારે દર્શન સારા કરે ને તો એને આઉટસીટમાં ઓક્સિજનમાં બતાવે તો બહુ પબ્લિક હોય અત્યારે આવવાનું અવાય પણ કોઈ ના આવે નોરતા કે હોય ત્યાં ના આવે અત્યારે અવાય અત્યારે દર્શન તમને સારા થઈ જાય એકદમ આવું મંદિર છે જુઓ